નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે એક મહત્વની બાબત છે એની ચર્ચા કરવાના છીએ. સૌની કોમેન્ટ હતી, ઘણા બધાની કોમેન્ટ હતી, ઘણા બધાના મેસેજ હતા, ઘણા બધાના કોલ પણ આવેલા હતા કે પદ્ધતિ શાસ્ત્રનું સાહિત્યનું કંઈક વિડીયો બનાવો, કંઈક એને લગતા વિડીયો બનાવો. આવી કોમેન્ટો વારંવાર થતી હતી. તો આજે આપણે છે એ પદ્ધતિ શાસ્ત્રનો વિડીયો છે એ બનાવીને આવ્યા છીએ. આ વિડીયોની ખાસિયત એ છે કે આ વિડીયોની અંદર જે આપણે અગાઉની એક્ઝામ લેવાની છે એની અંદર જે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો હતા એને લઈને આવ્યા છીએ. એને લગતી જે સાહિત્ય છે એની પાછળ જે પ્રશ્ન આવશે એની પ્રશ્નની પાછળ એને લગતી માહિતી છે. તો એ માહિતી આપણે એની સાથે સાથે આપણે કવર કરવાના છીએ. હવે એ જે પ્રશ્ન પૂછાયો છે એ વિસ્તારથી શું કહેવા માગે છે, કારણ કે આવતી એક્ઝામની અંદર એને એ પ્રશ્ન આવ્યો છે તો એની આજુબાજુમાંથી પ્રશ્નો આવી શકે છે. તો આવા બધા પ્રશ્નો છે, એ પ્રશ્ન શું કહેવા માગે છે, એની પાછળ શું તર્ક છે, એ દરેક માહિતી આપણે લઈને આવ્યા છીએ આજના વિડીયોની અંદર. તો શરૂ કરીએ, વધારે ટાઈમ ન લેતા જલ્દી શરૂ કરીએ. તો પદ્ધતિ શાસ્ત્રના આ વિડીયોની અંદર આપણે અગાઉની જે એક્ઝામ એટલે કે 2023ની અંદર જે પેપર પૂછાયું હતું એની અંદર જે 20 પ્રશ્નો છે એમાંથી કેટલાક પ્રશ્નો છે એને ચર્ચા કરીશું. ટાઈમ રહેશે તો 20 પ્રશ્ન લઈ લઈશું, કારણ કે પાછળ ખાલી પ્રશ્ન આપણે કવર કરવાના નથી, એની પાછળની જે પદ્ધતિ એટલે કે એની સાહિત્ય છે, એની જે પણ કંઈ એની અંદર ઊંડાણપૂર્વક માહિતી છે એ પણ આપણે લાવ્યા છીએ. તો એને પણ આપણે કવર કરવાની છે. તો શારીરિક શિક્ષણ સિદ્ધાંત વહીવટી અને એની અંદર દર્શન કરવાનું છે. શારીરિક શિક્ષણ અને અધ્યાપન પદ્ધતિઓમાંથી આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. વિડીયો ગમે લાઈક જરૂર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સૌથી પહેલો પ્રશ્ન, જો પેપર 181 નંબર તમને દેખાતો હશે. હવે જે 2023નું પેપર છે એની અંદર એ વિભાગનું જેની પાસે પેપર છે અથવા એ વિભાગનું પેપર લઈ લઈએ તો એની અંદર 181 થી 200 સુધીના પ્રશ્નો છે, એટલે કે કુલ 20 પ્રશ્નો છે જે પદ્ધતિ શાસ્ત્ર માટેના પ્રશ્નો આપેલા છે. અને એની અંદર જુદા જુદા પ્રકારના ઘણા પ્રશ્નો આવે છે. હવે એની અંદર એવા પ્રશ્નો પણ છે જે પદ્ધતિને એને શારીરિક શિક્ષણની પદ્ધતિ અને એને કંઈ લેવા દેવા જ નથી, પરંતુ એવા પ્રશ્નો પણ આવેલા છે. એટલે હવે એ પ્રશ્નો છે એને આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો પહેલો પ્રશ્ન છે, સૂક્ષ્મ શિક્ષણનો પ્રથમ તબક્કો ખાલી જગ્યા તબક્કો છે. હવે સૂક્ષ્મ શિક્ષણ એટલે શું? માઇક્રો ટીચિંગ શબ્દ સાંભળ્યું છે, બીપીએડ જેને કર્યું છે, સીપીએડ જેને કર્યું છે, પાઠ લીધા હશે એને ખ્યાલ હશે કે સૂક્ષ્મ શિક્ષણ એટલે શું હોય, જેને માઇક્રો ટીચિંગ કહેવાય છે. સૂક્ષ્મ એટલે માઇક્રો ટીચિંગ. હવે એનો તબક્કો ખાલી જગ્યા તબક્કો છે. પ્રથમ કયો તબક્કોની વાત કરી છે? પ્રથમ તબક્કો કયો છે સૂક્ષ્મ શિક્ષણની અંદર? જે પાઠ આયોજન કરીએ છીએ એની અંદર સૌથી પહેલું તો પરિચય, આયોજન, અધ્યાપન કે પ્રતિસાદ શું આવશે? સૌથી પહેલા કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ ક્લાસ લેવો હોય, કંઈ પણ આપણે પ્રવૃત્તિ કરાવી હોય તો એની સૌથી પહેલા આપણે શું જરૂરિયાત પડે છે? તો આયોજન કરવું પડશે. કોઈ પણ કાર્યક્રમ કરવો છે, કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે, ક્લાસ લેવો છે કે કોઈ પણ બીજી બાબત છે તો એની અંદર સૌથી પહેલા આયોજન કરવું ખૂબ જ જરૂરી હોય છે. આયોજન વગર કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્રિયા કરશો તો એ સફળ થશે નહીં. એટલે આયોજન છે એ જવાબની અંદર આવે છે. હવે જોઈએ કે આ પ્રશ્નને લગતા આપણે જો આની અંદર પણ જવાબ આપેલો છે બી, આયોજન, પ્લાનિંગ જેને કહેવાય, અંગ્રેજી શબ્દ પ્લાનિંગ. હવે અંગ્રેજીનો ઉચ્ચાર કરીને પ્લાનિંગ શબ્દ ઓપ્શનની અંદર આપેલો હોય. હું એમ નથી કહેતો કે આ જ પ્રશ્ન આવશે, સાંભળી લેજો. હું એમ નથી કહેતો કે આ જ પ્રશ્ન આવશે, પરંતુ આની આજુબાજુના, હવે એ માઇક્રો ટીચિંગનું પ્રથમ તબક્કાની વાત થઈ છે, પછી આગળ એના આજુબાજુમાંથી જો આમાં બીજા તબક્કા આપેલા છે તો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો તબક્કો આવો પૂછી શકે, સંભાવના છે. તો પ્રથમ તબક્કો આયોજન છે. ત્યાર પછી અધ્યાપન, જે 6 મિનિટ આપવામાં આવે છે, જો અધ્યાપન કરવાનું છે, એની સાથે પ્રતિસાદ 6 મિનિટનો છે, પુનઃ આયોજન કરવાનું છે. જો હવે આયોજન કર્યું છે, ત્યારબાદ અધ્યાપન એટલે તે ક્લાસ છે લેવાનો છે, શિક્ષણ આપવાનું છે, ત્યારબાદ પ્રતિસાદ મેળવવાનો છે. એમના તરફથી શું પ્રતિસાદ મળે છે, શું આપણે એની પ્રતિસાદ, જે પણ કોઈ પણ આન્સર મળે છે અથવા તો પ્રતિસાદ મળે છે તો હવે ફરીથી એનું આયોજન કરવાનું છે. હવે જે પ્રતિસાદ મળ્યો છે એની અંદરથી હવે આયોજન કરવાનું છે કે ભાઈ હવે આગળ આપણે કયો લેક્ચર લેવો, કયો ક્લાસ લેવો, કયું કૌશલ્ય શીખવવાનું થશે, ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ તો એ અહીંયા સુધી આપણને ખબર પડી જશે. ત્યાર પછી હવે પુનઃ આયોજન કરવાનું છે, જેમાં 12 મિનિટ છે પુનઃ આયોજન, પછી પુનઃ અધ્યાપન કરવાનું એટલે ફરીથી એમને શીખવવાનું છે.
ત્યાર પછી પુનઃ પ્રતિસાદ, ફરીથી આપણે એમનો પ્રતિસાદ લેવાનો છે. તો આવી રીતે 6 તબક્કાની અંદર 1 2 3 4 5 ને 6 તબક્કાની અંદર આખું માઇક્રો ટીચિંગ એનું આખું માળખું છે. સૌથી પહેલા પ્લાનિંગ આવે છે, આયોજન, પછી અધ્યાપન, પછી પ્રતિસાદ, પછી પુનઃ આયોજન, પછી પુનઃ અધ્યાપન, પછી પુનઃ પ્રતિસાદ. આવી રીતે આમ ગણો તો 3 જ યાદ રાખવાના છે, પછી પાછળ પુનઃ લગાડી દેવાનું છે. ચલો, હવે આ જે માઇક્રો ટીચિંગ છે એના પ્રણેતા કોણ છે? તો ડિવાઇટ વી એલન. ડિવાઇટ ડબલ્યુ એલન. ડિવાઇટ ડબલ્યુ એલન છે જે માઇક્રો ટીચિંગના પ્રણેતા છે. આપણે યાદ રાખવાનું છે, એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આ જે આખી પદ્ધતિનું જે એમને આયોજન કરેલું, એટલે કે ઈજાદ કરેલી છે આ પદ્ધતિ માઇક્રો ટીચિંગ, આખું એનું સંશોધન કરી અને માર્કેટની અંદર મૂક્યું છે. તો શું કામ મૂક્યું છે? શિક્ષકોમાં ચોક્કસ કૌશલ્યો વિકસે. શું વિકસે? શિક્ષકોની અંદર ચોક્કસ કૌશલ્ય વિકસે. પ્રશ્ન પ્રવાહિતા છે, શ્યામ ફલક એટલે કે કાપા કાર્ય જેને કહીએ છીએ, કાળા પાટિયાનું કાર્ય, તે આવી બધી કેળવવાનો શિક્ષકની અંદર કેળવવાનો હેતુ ડિવાઇટ ડબલ્યુ એલનનો છે. તો આવી રીતે હવે દરેક પ્રશ્નની અંદર આવી રીતે આપણે માહિતી લઈને આવવાના છીએ, જેથી કરી એ પ્રશ્ન પણ સમજાઈ જાય. આની આજુબાજુનું સાહિત્ય જો તમારી પાસે હોય તો એ પણ તમને વાંચવાની ખબર પડે. હજી 12 તારીખ સુધીનો સમય છે. આપણે 11 અને 12 બંને પાઠ્યપુસ્તક છે એને કવર કરી લીધા છે, હવે આ જ બાકી છે. હવે જો બીજું એ કે આજ જે છે, આ જ પદ્ધતિ, એ જ પદ્ધતિ 9-10 માટે પણ ઉપયોગી થશે. 9-10 માટે પણ આવા પ્રશ્નો જ આવશે. આની અંદર જો આનો પ્રશ્ન આવે એમ નથી કહેતો, પરંતુ આની પાછળની જે માહિતી આપણે લઈને આવ્યા છીએ એમાં પણ ઉપયોગી થવાની છે, અને ટાટ હાયર સેકન્ડરીમાં પણ ઉપયોગી થવાની છે. એટલે બંનેની અંદર ઉપયોગી થશે. ચલો, હવે 82મો પ્રશ્ન છે, 182મો પ્રશ્ન કે સિમ્યુલેશન શિક્ષણ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. સિમ્યુલેશન શિક્ષણ છે એ ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. ભજવવું, સિસ્ટમ વિશ્લેષણ, ભૂમિકા ભજવવી કે મૂલ્યાંકન કરવું, શેની સાથે સંકળાયેલું છે? તો ભૂમિકા ભજવવી. કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ શિક્ષણ દેવાનું છે અથવા તો કંઈ સમજાવવાનું છે તો એની ભૂમિકા ભજવવી. હવે આની અંદર આપણે વધારે સમજીએ. ચાલો, ભૂમિકા ભજવવી, રોલ પ્લે કરવાનો છે. ચાલો, કૃત્રિમ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. કોઈ પણ જો આ ચિત્રની અંદર તમને દેખાય છે બેંકનું વર્ગખંડમાં રોલ, અને આ બેંકનું આખું જે સિસ્ટમ છે એને સમજવા માટે આખા નાટક દ્વારા આપણે બાળકોને સમજાવી શકીએ છીએ. તો રોલ પ્લે દ્વારા આ રોલ પ્લે જેને ભૂમિકા ભજવવી ગુજરાતીની અંદર શું કહેવાય છે? ભૂમિકા ભજવી, એના દ્વારા શીખવી શકીએ છીએ. તો એની અંદર શું છે? તો ઓરિએન્ટેશન ગોઠવવાનું છે. અભિમુખતા, સમસ્યાની સમજ છે એ પેલા આપી દેવાની છે, અને આખું ઓરિએન્ટેશન એટલે મુખ દ્વારા આપણે દરેક વસ્તુ છે એ જણાવી દેવાની છે. અને ત્યારબાદ એની અંદર સિમ્યુલેશન એટલે કે અમલીકરણ કરી રોલ પ્લે, કેશિયર અને ગ્રાહક બનવું. આવી આ એક ઉદાહરણ છે. આવી રીતે દરેક કોઈ પણ પ્રવૃત્તિ છે અથવા કોઈ પણ આપણે સમજાવવું છે કંઈ પણ, તો એની અંદર આપણે આવી રીતે રોલ પ્લે કરાવી શકીએ છીએ. શારીરિક શિક્ષણની અંદર કોઈ કૌશલ્ય શીખવવું છે તો એ કૌશલ્ય પણ આપણે કરાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? ચાલો, હવે ડિબ્રીફિંગ એટલે કે ચર્ચા કરવાની છે, મૂલ્યાંકન અને ભૂલ સુધારણા કરવાના. હવે એની અંદર જે ભૂલ થતી હોય એ ભૂલ શિક્ષક સુધારશે, બાળકો છે એ રોલ પ્લે કરશે, આખું નાટક છે એ ભજવશે. ધારો કે આની જગ્યાએ આપણે ટપાલ છે એની આખી ક્રિયા છે, ટપાલ લખી અને ત્યાંથી છે લાસ્ટમાં પહોંચે છે ત્યાં સુધીની આખી ક્રિયા છે, એનો રોલ પ્લે કરતા હોઈએ છીએ. તો આવી રીતે રોલ પ્લે કરી અને ભૂમિકા ભજવી અને બાળકોને શિક્ષણ આપવાથી વધારે એમને સમજ પડે છે, વધારે ખ્યાલ આવતો હોય છે. હવે એના ફાયદા શું છે? તો વાસ્તવિક અનુભવ છે એ બાળકોને મળે છે. શું થાય છે? વાસ્તવિક અનુભવ છે એ બાળકોને મળે છે. જોખમ વિનાનું શિક્ષણ છે. કંઈ જોખમ નથી, કોઈ જોખમ છે નહીં. જોખમ વગરનું શિક્ષણ છે. બાળકોને વધારે સમજ પડે છે અને ઝડપી શીખી પણ જાય છે. સક્રિય અને રસપ્રદ સહભાગિતા હોય છે. સક્રિય, કાયમ માટે બાળકોને બેસાડી અને શિક્ષણ આપો, ક્લાસરૂમની અંદર બોલ કરી વ્યાખ્યાન પદ્ધતિથી વારંવાર શિક્ષણ આપો તો બાળક બોર થતું હોય છે. આવી જુદી જુદી પ્રવૃત્તિ કરાવવાથી બાળક છે એ એક્ટિવ થતું હોય છે, સક્રિય થતું હોય છે, અને એનો રસ છે એનો વધતો હોય છે. તો આવા બધા આના ફાયદાઓ છે. ચલો, ત્યાર પછી જે પ્રશ્ન આવે છે 183મો પ્રશ્ન છે, જેની અંદર
શારીરિક શિક્ષણ આ દરમિયાન શાળાના વિષય તરીકે વિકસિત થયું છે, જે સ્વેચ્છાએ ટેકનોલોજીના વલણોને સ્વીકારે છે. હવે ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી વધી ગઈ છે, સૌને ખ્યાલ છે. પહેલાના જે શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓનું આયોજન થતું હતું, રમતોનું આયોજન થતું હતું, સ્પર્ધાનું આયોજન થતું હતું, હવે છે એ બિલકુલ બધું બદલાઈ ગયું છે. ટેકનોલોજી આવતા દરેક રમતોની અંદર રિવ્યુ સિસ્ટમ છે અને આ સિવાયની ઘણી બધી ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી શું થાય છે? તો શું થાય છે? બહેતર વિદ્યાર્થી ભણતરને વિકસિત કરે છે, સ્પર્ધા વિકસિત કરે છે, સામાજિક ક્રિયા પ્રતિક્રિયાને વિકસિત કરે છે. આમાંથી કોઈ પણ નહીં. તો બહેતર વિદ્યાર્થી ભણતરને વિકસિત કરે છે, બહેતર, વધારે સારું કરે છે, વિકસિત કરે છે. ટેકનોલોજીનો ઉપયોગથી શું થાય છે? વિકસિત થાય છે આખું. હવે ધારો આપણે રમત ગમતનું કોઈ પણ આયોજન કરીએ છીએ, એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિકેટની IPL તમે જોતા હશો તો એની અંદર ખ્યાલ હશે કે એક પળે પળની રેકોર્ડ એની અંદર થતું હોય છે. રિવ્યુ સિસ્ટમ છે, તો રિવ્યુમાં માઇક્રો વ્યૂ કરી અને એની અંદરથી ડિસિઝન લેવામાં આવતું હોય છે. તો આ જુદી જુદી રીતે ઉપયોગ થતો હોય છે. એની સાથે સાથે અહીંયા તમને ચિત્ર દેખાતું હશે, કોઈ પણ ખેલાડી છે, કોઈ પણ રમતવીર છે, કોઈ પણ ગેમની અંદર એનું માઇક્રો એનાલિસિસ પણ કરી શકાય છે. એની મૂવમેન્ટનું એનાલિસિસ કરી શકાય છે, એની બોડી સ્ટ્રક્ચરનું એનાલિસિસ કરી શકાય છે, એની અંદર શું ખામી છે, કેટલો આહારની જરૂર છે એનું પણ એનાલિસિસ કરી શકાય છે, કયા પ્રકારનો આહાર લેવાનો છે, કઈ કસરતની વધારે જરૂર છે, કયું કૌશલ્યને કઈ રીતે સુધારવાનું છે, ક્યાં માઇક્રો ભૂલ થાય છે. તો આવા બધા ટેકનોલોજી આવતા આપણા શારીરિક શિક્ષણની અંદર તો સૌથી વધારે હું તો કહું છું કે અવ્વલ વિકાસ થયો છે. ટેકનોલોજી આવતા એની અંદર આપણે શારીરિક શિક્ષણની અંદર સૌથી વધારે ફાયદો થયો છે, આવું પણ કહી શકાય. ચાલો, તો સાચો જવાબ છે બહેતર વિદ્યાર્થી ભણતરને વિકસિત કરે છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો શીખવાની એક પ્રક્રિયા છે એ વધુ અસરકારક અને સચોટ બનાવવાની છે. શું છે? શીખવાની જે પ્રક્રિયા છે ને એને સચોટ બનાવવાની છે અને વધુ અસરકારક બનાવવાની છે. શું કામ? કારણ કે એની અંદર છે, જો કોઈ પણ વસ્તુ છે એને શીખવા માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એટલે તમને એનું માઇક્રો એનાલિસિસ જોવા મળશે. હવે જો કોઈ પણ કૌશલ્ય શીખવો છો એની અંદર તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો. હવે એ કૌશલ્ય છે એ કરે છે બાળક, આપણે એને શીખવી દીધું છે, પછી કૌશલ્ય કરે છે, એનો વિડીયો તમે લઈ અને એ બાળકને ફરીથી બતાવો એટલે ફરીથી એ કૌશલ્ય છે એની અંદર શું ભૂલ થાય છે અને જે કૌશલ્ય તમે દેખાડો છો એની અંદર બંનેની વચ્ચે શું તફાવત છે એ બાળકને રૂબરૂ થશે, એની પોતાની ભૂલ પોતે સમજી શકશે. આવા ઘણા બધા ટેકનોલોજીથી ફાયદા છે. વાયરેબલ ટેકનોલોજી છે તો ફિટનેસ બેન્ડ, હાર્ટ રેટ મોનિટર, આ બધા સાધનો છે જેની અંદર હાર્ટ રેટ છે એ દરેક કોઈ પણ રમત સ્પર્ધાની અંદર અથવા તો કોઈ પણ કૌશલ્ય કરે છે, પ્રેક્ટિસ કરે છે તો એની હાર્ટ રેટ કેટલી છે, એની ફિટનેસ કેટલી છે, એ દરેક વસ્તુને જાણી શકીએ છીએ. ડિજિટલ વિડીયો છે એ આપણે સ્લો મોશનની અંદર જોઈ અને આખું કૌશલ્ય છે અથવા તો કોઈ પણ ક્રિયા છે એને સમજૂતી આપી શકતા હોઈએ છીએ. ટેકનિકોની અંદર ભૂલ હોય તો એ સુધારણા થતી હોય છે. મોબાઈલમાં ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે આહાર બાબતની, કસરત, યોગાભ્યાસની, ટ્રેકિંગ માટેની ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે ખૂબ જ શારીરિક શિક્ષણની અંદર ખૂબ જ ફાયદાકારક હોય છે. વર્ચ્યુઅલ રિયાલિટી શું છે? VR જેને કહેવાય છે. વર્ચ્યુઅલ રિયાલિટી તો જટિલ રમતોની વ્યૂહરચના સુરક્ષિત વાતાવરણમાં સમજવી. સુરક્ષિત વાતાવરણની અંદર જટિલ રમત એટલે ખૂબ જ અઘરી રમતો છે એને પણ આપણે ટેકનોલોજીના મારફતે સુરક્ષિત વાતાવરણની અંદર, મેદાનની અંદર જતા કરતા પણ આપણે સુરક્ષિત વાતાવરણની અંદર આપણે એને સમજી શકીએ છીએ. બંધ બારણાની અંદર પણ વ્યૂહરચના છે એને સમજી શકીએ છીએ. હવે ટેકનોલોજી ન હતી ત્યારે દરેક કોચ છે એને દરેક વ્યૂહરચના સમજાવવા માટે એને ગ્રાઉન્ડ સુધી લઈ જવા પડતા હતા. હવે ગ્રાઉન્ડ સુધી જવાની જરૂર છે નહીં. કોઈ પણ આવું સ્માર્ટ બોર્ડ લઈ અને તમે એને સરળતાથી વ્યૂહરચના સમજાવી શકો છો, પ્લાનિંગ છે એ સમજાવી શકો છો, શું રણનીતિ છે એ દરેક વસ્તુ સમજાવી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે 184મો, શિક્ષણ અભ્યાસક્રમ ખાલી જગ્યા આધારિત હોવો જોઈએ. શિક્ષણનો જે અભ્યાસક્રમ છે, દરેક શિક્ષણનો અભ્યાસક્રમ છે એ ખાલી જગ્યા આધારિત હોવો જોઈએ. નીચે 4 ઓપ્શન આપેલા છે. સિદ્ધાંત, બી છે પ્રેક્ટિસ, સી છે થિયરી અને પ્રેક્ટિસ, ડી છે સિદ્ધાંત, અભ્યાસ અને સંશોધન. તો દરેક અભ્યાસક્રમ તમારે રચના કરવી છે. અભ્યાસક્રમની કોઈ પણ શિક્ષણ હોય, કોઈ પણ અભ્યાસક્રમની રચના કરવી છે તો એની અંદર તમારે સિદ્ધાંત, એનો અભ્યાસ કરવાનો છે અને એના સંશોધન, આ ત્રણેયને આભારી હોય છે. તો આ ત્રણેયને આધારિત
એની અંદર સિદ્ધાંત, એના સિદ્ધાંત શું છે એ જાણવું જરૂરી છે. અભ્યાસ એનો કઈ રીતે કરવામાં આવશે અને એના અંદર સંશોધનથી એની અંદર કઈ રીતે અભ્યાસ અથવા તો શિક્ષણ આપવું એ પણ એની અંદર જોવામાં આવે છે. હવે આની અંદર જો આ 3 પાસા છે એને આપણે જોઈ લઈએ. શું કહેવા માંગે છે 3 આધુનિક શિક્ષણ નો અભ્યાસક્રમ છે એ સિદ્ધાંત એટલે મનોવૈજ્ઞાનિક રીતે, સામાજિક રીતે અને દાર્શનિક પાયો શું તો કે શા માટે ભણાવવું એ નક્કી કરવાનું. જો શું ભણાવવું, શા માટે ભણાવવું, મનોવૈજ્ઞાનિક રીતે પણ, સામાજિક રીતે પણ અને દાર્શનિક રીતે પણ એ જોવાનું છે કે શું ભણાવવાનું છે, કઈ રીતે ભણાવવાનું છે. કોઈ પણ શિક્ષણ તમારે આપવું છે તો એને કઈ રીતે આપીશું, શું શિક્ષણ આપીશું એ પણ અભ્યાસ કરવાનો છે. એ સિદ્ધાંત છે. હવે અભ્યાસ શું છે તો પ્રાયોગિક ઉપયોગ કઈ રીતે કરી શકશું, કૌશલ્યવર્ધન કઈ રીતે એને બનાવી શકીએ છીએ અને જીવનલક્ષી શિક્ષણ પૂરું પાડવા માટેનો આનો અભ્યાસ કરાવવાનો છે. કોઈ પણ શિક્ષણ હોય એ એના જીવનની અંદર ઉતારે બાળક, એ ખાસ ઉદ્દેશ્ય છે. સંશોધન તો ગતિશીલ પ્રક્રિયા છે. સંશોધન પ્રક્રિયા એ શું છે? ગતિશીલ પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. જેવી રીતે આપણા વૃદ્ધિ અને વિકાસ જેને સમજ્યા હશે અથવા તો અભ્યાસ કર્યો હશે તો વૃદ્ધિ છે એ અમુક સમય જતા અટકી જાય છે અને વિકાસ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એવી રીતે સંશોધન, શિક્ષણનું વિકાસ કહી શકાય સંશોધન. તો સંશોધન છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. રોજબરોજ નવા નવા સંશોધનો આવતા હોય છે, નવીનતા આવતી હોય છે. સમય સાથે સુધારણા માટે અનિવાર્ય બને છે. સંશોધન છે સમય સાથે બદલાવ એની અંદર આવતો હોય છે. શરૂઆતની અંદર શારીરિક શિક્ષણની અંદરનું ઉદાહરણ લઈએ તો શરૂઆતના ઓલિમ્પિકની અંદર કઈ રીતે ખેલાડીઓ પાર્ટિસિપેટ થતા હતા અને હવે કઈ રીતે પાર્ટિસિપેટ થાય છે, કે ત્યારે કેવા સાધનો હતા અને હવે કેવા સાધનો છે, ત્યારે કઈ રીતે સ્પર્ધાઓ થતી હતી અને હવે એની અંદર શું બદલાવ આવેલો છે. તો આવી દરેક તફાવતો છે એ સંશોધનને આભારી છે. એટલે સંશોધન સતત ચાલતી પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે 185મો. શાળામાં આંતરગૃહ અને બાહ્યગૃહ સ્પર્ધાઓનું આયોજન શા માટે કરવામાં આવે છે? શાળાની અંદર આંતરગૃહ અને બાહ્યગૃહ આ બે સ્પર્ધાઓના પ્રકાર છે. આંતરગૃહ સ્પર્ધા અને બાહ્યગૃહ સ્પર્ધા છે. આ બંને સ્પર્ધાઓને સમજી લેવાની છે. એના એ પદ્ધતિ, આ શારીરિક શિક્ષણની પદ્ધતિનો પ્રશ્ન છે. મેન પ્રશ્ન આ કહેવાય, કારણ કે આ છે એ શારીરિક શિક્ષણની અંદર ખૂબ જ ઉપયોગી આ બંને છે. જો આંતરગૃહ અને બાહ્યગૃહ, ખ્યાલ આવે છે? આગળ એને સમજવાના જ છીએ. તો શું કામ એનું આયોજન કરવામાં આવે છે? સ્પર્ધકોની કાર્યક્ષમતા અને કૌશલ્યની જાણકારી માટે, સાધનોની વ્યવસ્થા માટે, ઉત્તમ વહીવટ માટે, કાર્યદક્ષ તાલીમી શિક્ષકોના પંચ કાર્યની આવશ્યકતા માટે. શું કામ આ શાળા આંતરગૃહ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને બાહ્યગૃહ સ્પર્ધાનું? તો સ્પર્ધકોની કાર્યક્ષમતા, સ્પર્ધકો કહી શકો, ખેલાડીઓ કહી શકો, વિદ્યાર્થીઓ કહી શકો, એની કાર્યક્ષમતા અને કૌશલ્યની જાળવણી માટે છે એ આંતરગૃહ એટલે કે ઇન્ટ્રામ્યુરલ અને એક્સ્ટ્રામ્યુરલ, અંગ્રેજીની અંદર કહીએ તો ઇન્ટ્રામ્યુરલ અને એક્સ્ટ્રામ્યુરલ, એનું આયોજન કરવામાં આવે છે. ચાલો હવે એ બંનેના તફાવત શું છે એ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. એની અંદરથી પ્રશ્ન પૂછાય તો એ પણ આપણે જવાબ આપી શકીશું. સ્પર્ધકોની કાર્યક્ષમતા અને કૌશલ્યની જાણકારી માટે જવાબ આપેલો છે. ચલો લક્ષણ તો પેલા આંતરગૃહ જેને ઇન્ટ્રામ્યુરલ કહેવાય છે, બાહ્યગૃહ જેને એક્સ્ટ્રામ્યુરલ કહેવાય છે. તો અર્થ, ચલો આંતરગૃહનો અર્થ શું થાય? શાળાની 4 દિવાલની અંદર, શું કીધું છે? શાળાની 4 દિવાલની અંદર આયોજન થાય એને ઇન્ટ્રામ્યુરલ કહેવાય, આંતરગૃહ સ્પર્ધા કહેવાય. બાહ્યગૃહ છે 2 કે તેથી વધુ શાળાઓ વચ્ચે અથવા જિલ્લા, રાજ્ય છે અથવા ઇન્ટરનેશનલ છે તો એ બધી બાહ્યગૃહ સ્પર્ધા છે. ઇન્ટરનલ સ્પર્ધાને ખાલી સમજી લેશો, આંતરગૃહ સ્પર્ધાને સમજી લેશો એટલે બાકીની બધી છે એ એક્સ્ટ્રામ્યુરલ છે, આવું સમજી લેવાનું. શાળાની 4 દિવાલોની વચ્ચે એટલે એક જ શાળા છે, 4 દિવાલોની વચ્ચે જુદા જુદા ગ્રુપ પાડી અને એની વચ્ચે સ્પર્ધા કરવામાં આવે. એ જ બાળકોની અંદર સ્પર્ધા કરો, એક જ સ્કૂલના બાળકો છે અને એના ગ્રુપ પાડેલા છે, ઇન્ટ્રામ્યુરલ કહેવાય છે. એને શું કહેવાય છે? ઇન્ટ્રામ્યુરલ. શાળાની 4 દિવાલોની વચ્ચે જો આની વ્યાખ્યા આપેલી હોય, પ્રશ્ન પૂછેલો હોય કે આ કઈ સ્પર્ધા છે તો એ પણ યાદ રાખવાનું છે. આવી રીતે પ્રશ્ન પૂછી શકે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો દરેક વિદ્યાર્થીને પ્રતિભા બતાવવાની તક આની અંદર મળે છે. ઇન્ટ્રામ્યુરલનો મુખ્ય ઉદ્દેશ શું છે? દરેક વિદ્યાર્થીને તક મળે, કારણ કે 4 કે તેથી વધારે ગ્રુપ પાડો, સંખ્યા પ્રમાણે જેટલા ગ્રુપ પાડો છો તો એની અંદર ડિવાઈડ થશે. જે ટેલેન્ટેડ પ્લેયરો છે એ દરેક ડિવાઈડ થશે અને એની અંદર બચતા ખેલાડીઓ છે એ પણ એની પ્રતિભા બતાવવા માટે પાર્ટિસિપેટ કરશે એટલે એમની પણ પ્રતિભા દેખાશે. હવે એક્સ્ટ્રામ્યુરલ છે એની અંદર શું થાય છે? શાળાની અંદર જે સારા ખેલાડીઓ છે, 12 ખેલાડીની ટીમની વાત કરીએ તો 12 ખેલાડી છે એ જ પાર્ટિસિપેટ કરશે. બાકીના જે ખેલાડીઓ છે એની પ્રતિભા દેખાડવાની તક મળશે
નહીં. શ્રેષ્ઠ ખેલાડીઓને ઉચ્ચ સ્તરનું પ્લેટફોર્મ મળશે. આની અંદર શું છે? શ્રેષ્ઠ ખેલાડીઓ છે એને જ ઉચ્ચ સ્તરનું સ્ટેજ એટલે કે પ્લેટફોર્મ મળશે. કૌશલ્યનો વિકાસ, કયા કયા કૌશલ્યનો વિકાસ થાય છે, કઈ રીતે થાય? તો સામાન્ય વિદ્યાર્થીની છુપી શક્તિઓ બહાર લાવવી. કૌશલ્યનો વિકાસ કરવાનો છે. શું? તો કે બાળકો છે, હવે ઘણા બધા બાળકો એવા હોય છે એની અંદર છુપી શક્તિઓ હોય છે, એને બહાર લાવવા માટે આંતરગૃહ સ્પર્ધાની ગોઠવણી કરવામાં આવે. શિક્ષકને પણ ખ્યાલ આવે. જો ઘણી વખતે આપણે કોઈ પણ ટીમ તૈયાર કરતા હોય અથવા વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય તો એ પરફોર્મન્સ ખૂબ જ સારું આપતા હોય છે, પરંતુ જ્યારે સ્પર્ધાની અંદર જાય છે ત્યારે એની અંદર માનસિકતા છે એટલે માનસિક પ્રેશર આવતું હોય છે અને એ ગભરાઈ જતા હોય છે. અને એ જે પ્રેશર પ્રેક્ટિસની અંદર આપે છે એ પ્રેશર એ સ્પર્ધાની અંદર આપી શકતા નથી. તો એનું જો એનો અનુભવ થશે અહીંયા વિદ્યાર્થીઓને પણ થશે, એની સાથે સાથે કોચ છે અથવા તો શિક્ષક છે એને પણ થશે કે કયો વિદ્યાર્થી સ્પર્ધામાં પણ સારું પરફોર્મન્સ કરી શકે છે. એવી રીતે શાળાની શ્રેષ્ઠ ટીમ તૈયાર કરવા માટે પણ આંતરગૃહ સ્પર્ધા ખૂબ જ ઉપયોગી છે. સાચી ક્ષમતા, હવે આ બાહ્યગૃહ છે એનો કૌશલ્ય વિકાસ, તો કે સાચી ક્ષમતાનો વિકાસ થાય છે, કૌશલ્યોની કસોટી થાય છે, એમનું જે કૌશલ્ય શીખ્યા છે એની કસોટી પણ આની અંદર થાય છે. સાચી ક્ષમતા છે એનો વિકાસ થતો હોય છે. મુખ્ય ફાયદાઓ આ છે. જો સ્વની ઓળખ થાય છે, તંદુરસ્ત હરીફાઈ, હાર જીત પચાવવાનો, જો એમને હાર જીત પચાવવાનો ક્ષમતા છે એ વિકસતી હોય છે. નેતૃત્વ, લીડરશિપ, ટીમવર્ક છે, લીડરશિપ છે, ટીમવર્ક છે, લીડરશિપની ભાવના છે એ કેળવાતી હોય છે. તો આ આંતરગૃહ સ્પર્ધા ખાસ કરીને એની અંદર સ્વની પોતાની ઓળખ પોતાને પણ થાય છે અને ખેલાડીઓની ઓળખ છે એ કોચને અથવા તો શિક્ષકને પણ થતી હોય છે. તંદુરસ્ત હરીફાઈ હોય છે, ફ્રેન્ડલી મુકાબલો હોય છે, એટલે બીજું કંઈ એની અંદર હોતું નથી. હાર જીત પચાવ, હાર જો હવે પોતાના માહોલની અંદર હાર જીત છે એનાથી વાકેફ થયા હશે તો સ્પર્ધાની અંદર પણ હાર જીત થાય ત્યારે પણ એ ભાંગી પડતા નથી, એની અંદર ટકી રહેતા હોય છે. નેતૃત્વ, લીડરશિપ, ટીમ વર્ક, આ દરેક ભાવનાઓ છે એ આંતરગૃહ સ્પર્ધા અને બાહ્ય ગૃહ સ્પર્ધા છે ઇન્ટ્રામ્યુરલ કે એક્સ્ટ્રામ્યુરલથી કેળવાતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 186મો પ્રશ્ન છે. અખિલ ભારતીય રમત પરિષદ AICS કયા પ્રકારનું સંગઠન છે? જો આ સંગઠનનો એક પ્રશ્ન આપણને મૂકેલો છે પદ્ધતિશાસ્ત્રમાં. પદ્ધતિશાસ્ત્રની આવા સંગઠનના પ્રશ્નો પણ આવેલો છે. કયા પ્રકારનું છે? તો વૈધાનિક છે, સ્વૈચ્છિક છે, મનોનીત છે કે ચૂંટાયેલ છે? ચૂંટણી કરીને, ચૂંટાયેલ એટલે ચૂંટણી કરી. તો આ જે અખિલ ભારતીય રમત પરિષદ છે એ સ્વૈચ્છિક સંસ્થા છે અથવા તો સંગઠન છે એવું કહી શકાય. હવે એની અંદર આપણે આગળ જોઈએ તો શું આવે છે? ચાલો, હવે આ દરેક સંસ્થા છે, જો આવી કેટલીક સંસ્થા છે. અખિલ ભારતીય ગમત પરિષદ છે એ ભારત સરકારની સલાહકાર સંસ્થા છે. શું છે? સલાહકાર સંસ્થા છે. તે સ્વૈચ્છિક એટલે કે નોન સ્ટેચ્યુટરી સંસ્થા છે. નોન સ્ટેચ્યુટરી સંસ્થા છે, સ્વૈચ્છિક જેને કહેવાય છે, સ્વૈચ્છિક ચાલતી સંસ્થા છે. હવે એવી કેટલીક સંસ્થાઓ છે કે એ સંસ્થા AICS નો આપણને પ્રશ્ન આવેલો છે. તો આવી કેટલીક સંસ્થા છે. સાઈ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહેવાય, 1984 ની અંદર એની સ્થાપના થઈ છે. સ્વાયત્ત સંસ્થા છે. કેવી સંસ્થા છે? સ્વાયત્ત સંસ્થા છે. રમતવીરોને તાલીમ અને આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવાનું કાર્ય કરે છે, જે સાઈ છે. એવી રીતે IOA છે, એની સ્થાપના ક્યારે થઈ? 1927માં. IOA એટલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે, એની સ્થાપના થઈ છે. અને સ્વાયત્ત NGO એટલે કે સ્વાયત્ત, આ બંને સરખી સંસ્થા છે. ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય રમતોનું પ્રતિનિધિત્વ કરવા માટેનું આ કાર્ય કરે છે. એવી રીતે NSFS છે, રમતના સંઘો જુદા જુદા હોય છે, તો પોતાની રમતનું નિયમન, દાખલા તરીકે BCCI છે, AIFF છે, AIFF છે. તો આવી રીતે દરેક સંઘ, દરેક રમતનું આખું જે ફેડરેશન હોય છે, તો એ ફેડરેશન કેવું કહેવાય? રમતનું સંઘ કહેવાય, ફેડરેશન કહેવાય. તો એ પોતાની રમતનું નિયમન કરે છે. હેન્ડબોલનું હોય તો હેન્ડબોલનું નિયમન કરે છે, ક્રિકેટનું હોય તો ક્રિકેટનું નિયમ કરે છે, બાસ્કેટબોલનું હોય તો બાસ્કેટબોલનું નિયમન કરે છે, એવી રીતે વોલીબોલ હોય તો વોલીબોલનું નિયમન કરે છે. તો દરેક રમતના સંઘો છે એ આની અંદર આવે છે. પછી LNIP ગ્વાલિયર છે, શૈક્ષણિક સંસ્થા છે. એ શારીરિક શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે કાર્ય કરે છે. આવી રીતે ઘણી સંસ્થાઓ છે, તો એ પણ આવી શકે છે. આવા પ્રશ્નો બાજુમાંથી પૂછાઈ શકે છે, આજુબાજુમાંથી. એટલા માટે ખાસ છે, જો આ તમે નોંધ પણ કરી શકો છો.
આ માહિતી છે એ તમને ક્યાંય જોવા મળશે નહીં. ચલો, સંસ્થામાં શારીરિક શિક્ષણ વિભાગમાં સૌથી 187મો પ્રશ્ન છે કે સંસ્થામાં શારીરિક શિક્ષણ વિભાગમાં સૌથી વધારે નાણાં કયા માધ્યમથી પ્રાપ્ત? સૌથી વધારે નાણાં સંસ્થાની અંદર સૌથી વધારે શારીરિક શિક્ષણ વિભાગની અંદર નાણાં કઈ રીતે પ્રાપ્ત થાય છે? રમતગમતના આયોજનની પ્રવેશ ટિકિટ દ્વારા, રમતગમતનું આયોજન કરો છો અને એની પ્રવેશ ટિકિટ રાખો છો તો એના દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા મળતી ફી, જે વિદ્યાર્થીઓ ફી આપે છે એના દ્વારા તમને વધારે નાણાંનું ભંડોળ મળશે. વાર્ષિક બજેટ પ્રસ્તાવથી તમને ભંડોળ મળશે. રમતગમતના મેદાનની ભાડાની આવકથી તમને સૌથી વધારે બજેટ મળશે. આવું પૂછ્યું છે. સૌથી વધારે બજેટ છે એટલે સોરી બજેટ નહીં પણ સૌથી વધારે નાણાં છે એ કયા માધ્યમથી મળશે? તો જવાબની અંદર આવશે વાર્ષિક બજેટ. જે વાર્ષિકનું બજેટ તમે રજૂ કરો છો, બજેટ છે મંજૂર થાય છે, એની અંદર સૌથી વધારે નાણાં છે એ શારીરિક શિક્ષણ વિભાગમાં મળતા હોય છે. ચાલો, હવે બજેટ છે એની અંદર નાણાં મળે છે. શારીરિક શિક્ષણના નાણાકીય જે સ્ત્રોત છે એની ચર્ચા કરી લઈએ. નાણાંનું બજેટનું પૂછાણું છે એની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. આંતરિક સ્ત્રોત, બાહ્ય સ્ત્રોત અને પરચુરણ, 3 પ્રકારના સ્ત્રોત હોય છે. કેટલા? આંતરિક સ્ત્રોત, બાહ્ય સ્ત્રોત અને પરચુરણ કેટલુંક મળતું હોય છે. તો આંતરિક સ્ત્રોત કયા? તો વિદ્યાર્થીની ફી આંતરિક સ્ત્રોત છે. શિસ્ત ભંગનો દંડ આપતા હોય તો એ પણ આંતરિક ફંડની અંદર આવશે, આંતરિક સ્ત્રોતની અંદર આવશે. મેદાનનું ભાડું છે એ આંતરિક સ્ત્રોતની અંદર આવશે. બાહ્ય સ્ત્રોત કયા છે? તો કે સરકારી ગ્રાન્ટ મળતી હોય તો એ બાહ્ય સ્ત્રોત છે. દાતાઓનું દાન હોય, કોઈ દાતા છે દાન કરે છે તો એ બાહ્ય સ્ત્રોત દ્વારા નાણાં મળે છે એવું કહી શકાય. સ્પોન્સરશિપ, કોઈ કંપની સ્પોન્સર કરતી હોય, કોઈ પણ વ્યક્તિ સ્પોન્સર કરતા હોય તો એ સ્પોન્સરશિપ છે એ બાહ્ય સ્ત્રોત ગણાય છે. હવે પરચુરણ શું છે? તો જૂના સાધનો કે પસ્તીનું વેચાણ કરો છો એ પરચુરણ ખર્ચની અંદર આવશે, પરચુરણ સ્ત્રોતની અંદર આવશે. શું છે? જૂના સાધનો છે અથવા તો બિનઉપયોગી સાધનો છે, ભંગાર થઈ ગયો છે એવું કહી શકાય તો એ ભંગાર છે એનું વેચાણ કરીને જે નાણાં મળે છે એ પરચુરણની અંદર આવશે. પસ્તીનું વેચાણ થાય છે, કોઈ પણ એવું સાધન છે જેનું વેચાણ થાય છે જે બિનઉપયોગી થઈ ગયું છે એની અંદરથી નાણાં મળે છે તો એ પરચુરણની અંદર આવશે. હવે બજેટ શું છે? તો નાણાકીય વર્ષ માટે આવક ખર્ચનો અંદાજ. બજેટ જે નાણાકીય વર્ષ છે, દરેક નવા વર્ષે દરેક વિભાગનું બજેટ છે એ પ્રસ્તાવિત થતું હોય, દરેક સંસ્થાની અંદર પણ પ્રસ્તાવિત થતું હોય. એવી રીતે શારીરિક શિક્ષણનું બજેટ છે એ પ્રસ્તાવિત થાય અને એની અંદરથી જે નાણાં એની શારીરિક શિક્ષણ વિભાગને ફળવાય છે તો એ સૌથી વધારે બજેટ છે એના દ્વારા આપણને મળતા હોય છે શારીરિક શિક્ષણની અંદર. ઓડિટ શું છે? તો ફી અને ગ્રાન્ટના ઉપયોગની ચકાસણી કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એને ઓડિટ કહેવાય. ફી છે અને ગ્રાન્ટની ચકાસણી કરવા માટેની જે પ્રવૃત્તિ પ્રક્રિયા છે એને ઓડિટ કહેવામાં આવે છે. સ્ટોક રજિસ્ટર શું છે? ખરીદેલા રમતગમતના સાધનોની ફરજિયાત નોંધ કરવાની છે. સ્ટોક રજિસ્ટરમાં શું કીધું છે? ખરીદેલા સાધનો છે, ક્યારે ખરીદ્યા છે, એનું દરેક બાબતની નોંધ છે સ્ટોક રજિસ્ટરની અંદર કરવાની છે. આની સાથે સાથે એક બીજું પત્રક પણ આવે છે, ડેડ સ્ટોક પત્ર. જે સાધન છે એ નિષ્ક્રિય થાય છે અથવા તો એનો નાશ થાય છે તો એ ડેડ સ્ટોક પત્રની અંદર એની નોંધ હોવી જોઈએ. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ચાલો, તો હવે પછી પ્રશ્ન આવે છે 188મો પ્રશ્ન છે. 1995માં કઈ વૈધાનિક સંસ્થા અસ્તિત્વમાં આવી જે શિક્ષણ અને શારીરિક શિક્ષણમાં અધ્યાપક શિક્ષણનું નિયંત્રણ કરે છે? ક્યારે આવી છે? 1995ની અંદર. ડેટ યાદ રાખવાની છે. કઈ એવી સંસ્થા છે જે શારીરિક શિક્ષણમાં અધ્યાપક શિક્ષણનું નિયંત્રણ કરે છે? ખ્યાલ આવે છે? અધ્યાપક, વિદ્યાર્થી શિક્ષણ નહીં, અધ્યાપક શિક્ષણનું છે નિયંત્રણ કરે છે. એ છે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ એટલે કે NCTE, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC, રાષ્ટ્રીય અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે NCERT, રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યયન પરિષદ એટલે કે NAAC જેને કહેવાય છે, NAAC NAAC કમિટી જે આવતી હોય છે. તો જવાબની અંદર આવે છે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ NCTE જવાબની અંદર આવે છે. ચાલો, હવે એને પણ સાથે જોઈ લઈએ. રમતગમત અને શારીરિક શિક્ષણની સંસ્થાનો વિકાસ છે એ કરવા માટે 1954ની અંદર AICT સરકારને સલાહકાર સમિતિ છે AICT ની સ્થાપના થઈ. AICT નું સ્થાપના થઈ છે ક્યારે? 1954ની અંદર. યાદ રાખવાનું છે 1957ની અંદર LNIP ગ્વાલિયરની જે એશિયાની શ્રેષ્ઠ સંસ્થામાંની એક સંસ્થા છે એની સ્થાપના થઈ 1957ની અંદર.
NSNIS પતિયાલા છે, કોચને તાલીમ આપવા માટેની સંસ્થા છે, 1961 ની અંદર શરૂઆત થયેલી છે એની સાથે 1984 ની અંદર સાઈ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખેલાડીઓને તાલીમ અને વિકાસ આપવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ છે. 1995 ની અંદર NCTE એક વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી જેને કહેવાય છે, જે હમણાં આવ્યું હતું. તો શિક્ષક શિક્ષણ પદ્ધતિનું નિયંત્રણ કરે છે, બીપીએડ અને એમપીએડ સહિત અભ્યાસક્રમનો પણ નિયંત્રણ કરે છે. તો NCTE છે જવાબની અંદર આવશે. એની સાથે સાથે આ પણ યાદ રાખવું, આમાંથી પણ પ્રશ્નો કદાચ આવતી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હવે આવે છે 189મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને કૌશલ્ય શિક્ષણને મુખ્ય સ્તંભ કહેવામાં, મુખ્ય સ્તંભ એટલે મુખ્ય થાંભલો કયો, પોલ કયો છે, મુખ્ય પોલ શિક્ષણ કૌશલ્ય શિક્ષણ શું કીધું છે, નીચેનામાંથી કોને કૌશલ્ય શિક્ષણ છે એનો મુખ્ય સ્તંભ કોને કહેવામાં આવે છે? પ્રદર્શન, અનુકરણ, અભ્યાસ કે અવલોકન. જો 4 ઓપ્શન આપ્યા છે, પ્રદર્શન, અનુકરણ, અભ્યાસ અને અવલોકન. અભ્યાસ આવશે, અભ્યાસ પ્રેક્ટિસ જેને કહેવાય છે. પ્રેક્ટિસ છે એ મુખ્ય સ્તંભ છે, એની અંદર મુખ્ય સ્તંભ કહેવાય છે પ્રેક્ટિસને. ચાલો આગળ સ્તંભ પણ જોઈ લઈએ. ચાલો, તો સ્ટેપ 1 છે કે પ્રદર્શન અને અવલોકન શિક્ષક કરે છે, વિદ્યાર્થી શું કરે છે? જુએ છે. કોઈ પણ કૌશલ્ય છે, કોઈ પણ પ્રવૃત્તિ છે, કોઈ પણ ક્રિયા છે એ શિક્ષક કરે છે, અને અવલોકન શિક્ષક કરે છે. પ્રદર્શન અને અવલોકન બંને શિક્ષક કરે છે, અને વિદ્યાર્થી શું છે? માત્ર જોવે છે. રેડી? ચાલો, એના પછી સ્ટેપ બીજું શું છે? અનુકરણ કરે છે. વિદ્યાર્થી તે મુજબ કરવાનો પ્રયત્ન કરે છે. જે શિક્ષકે ડેમોન્સ્ટ્રેશન કર્યું છે, ક્રિયા બતાવી છે, જે શીખવાડ્યું છે, જે અવલોકન કરી, પ્રદર્શન કરી અને જે એને સૂચના આપી છે અથવા તો એને શીખવ્યું છે, તો એનું શું કરે છે? અવલોકન અનુકરણ કરે છે, એ કરવાનો પ્રયત્ન કરે છે. પછી શું છે? અભ્યાસ. હવે આ શીખવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. શીખવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. અહીંયા બાળક શીખી જાય છે એટલે શીખવું. હવે જે મહત્વનો પોલ છે એ શું છે? તો અભ્યાસ છે, પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ થી બાળક વધારે કેળવાતું જશે, કૌશલ્યમાં પ્રભુત્વ મેળવતું જશે. એના માટે બાળક છે અથવા ખેલાડી છે એને પોતાએ મથવું પડે છે. પુનરાવર્તન દ્વારા સ્નાયુબદ્ધ સ્મૃતિ, મસલ્સ મેમરી છે એમાં સ્થિત થાય છે. હવે અભ્યાસ પ્રેક્ટિસ કરવાથી મસલ્સ મેમરીમાં છે સ્ટોર થતું હોય, સ્થિરતા છે એ આવતી હોય છે. સ્મૃતિ છે, એની યાદ શક્તિ છે કૌશલ્ય કરવા માટેની, તો એ દરેક વસ્તુ એની અંદર ડેવલપ થતી હોય છે પુનરાવર્તન કરવાથી. વારંવાર પુનરાવર્તન કરવાથી કૌશલ્ય છે એની અંદર વધારે નિપુણતા મળતી હોય છે. થોર્નડાઇકનો નિયમ છે, પુનરાવર્તનથી શિક્ષણ દ્રઢ બને છે. શું છે થોર્નડાઇકનો નિયમ? શું છે? પુનરાવર્તનથી શિક્ષણ છે એ દ્રઢ બને છે, ઉચ્ચ કક્ષાનું બને છે, અવ્વલ દરજ્જાનું બને છે, આવું કહી શકાય. હવે જ્ઞાનાત્મક માહિતી મેળવવી જોઈએ. આ દરેક જો આ આખો પિલર છે એની અંદર શું કરવું પડે છે? સૌથી પહેલા જ્ઞાનાત્મક માહિતી મેળવવી પડે છે, અને સંયોજનાત્મક ભૂલો ઘટાડવાની છે. સંયોજનાત્મક ભૂલો છે એને ઘટાડવાની છે. સ્વાયત્ત, વિચાર્યા વગર ચોકસાઈથી કામ થવું જોઈએ. ચોકસાઈથી જેટલું કાર્ય થશે એટલું જ અભ્યાસ સારો થશે. અભ્યાસ સારો થશે એટલે કૌશલ્યમાં નિપુણતા આવશે. તો એની અંદર અભ્યાસ છે એ જવાબની અંદર આવશે. પ્રાચીન પ્રદર્શન 190 અને 191માં 2 પ્રશ્નો છે. બંને પ્રશ્નો તો કોણે કહ્યું છે શારીરિક તથા માનસિક વિદ્યામાં પરસ્પર સંબંધ છે? જો આવા વાક્યો, ફિલોસોફીને લગતા પ્રશ્નો આવી ગયા છે કે કોણે કહ્યું છે શારીરિક તથા માનસિક વિદ્યામાં પરસ્પર સંબંધ છે. શું કીધું? શારીરિક તથા માનસિક બેનો પરસ્પર સંબંધ છે એવું કોણે કીધું છે? અરસ્તુએ કીધું છે, પ્લેટોએ કીધું છે, સુકરાતે કીધું છે, કે પિક્ચરે કીધું છે? જવાબની અંદર આવે છે પ્લેટો. શું આવે છે? પ્લેટો. બીજું વાક્ય છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ વાક્ય ક્યાં ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? આવો પ્રશ્ન પૂછાયેલો છે. ગઈ એક્ઝામના જ પ્રશ્ન છે. આ કોઈ પણ પ્રશ્ન કે બનાવટી પ્રશ્ન છે ને ગઈ એક્ઝામની અંદર પ્રશ્ન આવેલા છે. કુમાર સંભવત, કઠોપનિષદ, ભગવદ્ ગીતા કે યોગ શાસ્ત્ર? એની અંદર જવાબની અંદર આવે છે કુમાર સંભવત. કુમાર સંભવતની અંદર લખ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ચાલો એને પણ જોઈ લઈએ આગળ. ચાલો, ગ્રીક ફિલોસોફી છે, જિમ્નાસ્ટિક શરીર છે અને મ્યુઝિક મન છે ને? મ્યુઝિક સાથે જિમ્નાસ્ટિક કરવામાં આવતું હોય છે, ખ્યાલ હોય તો એ બંને જો લેવલ છે, એટલે માનસિક અને શરીર બંનેની ક્રિયા છે એ સમતલ છે, આવું માને છે કોણ?
પ્લેટો. મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. બંનેનું સંતુલન જરૂરી છે. બંનેનું સંતુલન જેટલું હોય છે એટલે ક્રિયા ઝડપી શીખી શકતા હોઈએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિ ઝડપી શીખી શકતા હોઈએ છીએ, કૌશલ્ય છે એ ઝડપી શીખી શકતા હોય છે. અરસ્તુ સ્વાસ્થ્ય શરીરમાં સ્વસ્થ મનનો વાસ હોય છે. આવું કોને કીધું? અરસ્તુએ કીધું. બીજું વાક્ય છે, આ વાક્ય પણ પૂછાઈ શકે છે. હવે બીજા પ્રશ્નની વાત છે તો ભારતીય સંસ્કૃતિ કુમાર સંભવત કાલિદાસે લખેલું છે. કોને લખેલું? કુમાર સંભવત કાલિદાસ દ્વારા આપવામાં આવેલું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ કુમાર સંભવમમાં લખેલું છે. ધર્મનું કર્તવ્યનું પાલન કરવા માટેનું સૌથી પ્રથમ અને અનિવાર્ય સાધન આપણું શરીર છે, આવું કીધું છે. ધર્મનું એટલે કે કર્તવ્ય એ જ ધર્મ છે. તો એનું પાલન કરવા માટેનું સૌથી પ્રથમ અને અનિવાર્ય સાધન એ આપણું શરીર છે, એવું કોણ કહે છે? કુમાર સંભવમ કહે છે. તો આ કુમાર સંભવનની માહિતી છે. એની અંદરથી એ પ્રશ્નો પણ આવી શકે છે. ચાલો, હવે શારીરિક શિક્ષણનું સંપૂર્ણ વિજ્ઞાન શું છે? જો આની અંદર દર્શન આપેલું છે, શિક્ષણની પદ્ધતિ આપેલી છે અને છેલ્લે વહીવટ આપેલું છે. તો દર્શન છે એને જોઈ લઈએ તો મન અને શરીરનું જોડાણ છે પ્લેટો અને કાલિદાસ દ્વારા આપવામાં આવેલું છે. એટલે કે જે કુમાર સંભવત છે એ કાલિદાસ દ્વારા, પ્લેટો દ્વારા આપેલું છે. દર્શનશાસ્ત્રીઓ છે, ફિલોસોફર છે જે કહેવાય છે, તો એ દરેક ફિલોસોફી છે એ કેન્દ્રમાં હોય છે. શિક્ષણની પદ્ધતિ છે એ સિદ્ધાંત, કૌશલ્ય અને અભ્યાસ થોર્નડાઇકના નિયમ પ્રમાણે હોય છે. શિક્ષણની પદ્ધતિ થોર્નડાઇકના નિયમ પ્રમાણે સિદ્ધાંત રજૂ કરવાનો છે, પછી કૌશલ્ય શીખવાનું છે અને છેલ્લે અભ્યાસ કરાવવાનો છે. વહીવટી શું છે? તો સંસ્થાઓ છે. જો વહીવટી સંસ્થા સાઈ છે, એનસીટી છે અને નાણાકીય સંચાલન છે, આ બધી વહીવટી સંસ્થાઓ છે એ બાહ્ય પરિબળો એની અંદર એટલે કે બહારથી કાર્ય કરતા હોય છે. મેન મુખ્ય શું છે? તો ફિલોસોફર છે. ફિલોસોફીને આધીન દરેક વસ્તુ હોય છે. શારીરિક શિક્ષણ એ માત્ર રમત નથી. યાદ રાખવાનું, શારીરિક શિક્ષણ એ માત્ર રમત નથી, પરંતુ સિદ્ધાંત, વહીવટ અને દર્શનનું સંપૂર્ણ વિજ્ઞાન છે. શું છે? સિદ્ધાંત છે, એની સાથે સાથે સિદ્ધાંત, વહીવટ, આ વહીવટ પણ એની અંદર આવે છે, અને દર્શનનું સંપૂર્ણ વિજ્ઞાન છે. માત્ર રમત નથી, યાદ રાખવું. ચાલો, આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જબરદસ્ત માહિતી છે એ તમારા સુધી પહોંચાડીશું. હવે જે પદ્ધતિ શાસ્ત્રના 20 પ્રશ્નો છે એને અનુરૂપ આખું પૂરેપૂરું સાહિત્ય છે એ મળવું મુશ્કેલ છે, કારણ કે એની અંદર ઘણા અટપટા પ્રશ્નો પૂછાય છે. હવે પછીનો જે વિડીયો છે એની અંદર તમને ખ્યાલ આવશે કે ભાઈ આવા પ્રશ્નો પણ પદ્ધતિ શાસ્ત્રની અંદર આવે છે. જે અમુક પ્રશ્નો એવા છે કે જેને પદ્ધતિ શાસ્ત્રને એને કઈ લેવા દેવા જ નથી, આવા પ્રશ્નો પણ છે. એટલે પદ્ધતિ શાસ્ત્રની તૈયારી માટેનું કહો છો, પરંતુ જે પ્રશ્નો છે એને અનુલક્ષીને જ તમે તૈયારી કરજો ખાસ. તો કારણ કે જો એવા પ્રશ્નો પૂછાયા છે તો આવતા પેપરની અંદર એને અનુલક્ષીને પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે એ પ્રશ્નો આવ્યા હોય એ પદ્ધતિ શાસ્ત્રની અંદર એમને કયા તર્કથી લીધા છે એ એમને જોવાનું છે, પરંતુ આપણે એની તૈયારી કરવી પડશે, આપણે માર્ક કવર કરવા છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણમાં અવ્વલ દરજાની તૈયારી આ ચેનલની અંદરથી કરવામાં આવશે. જય હિન્દ.